મને એવું લાગે છે કે છેલ્લા 1.5-2 વર્ષનો જે પીરિયડ છે મારો ચેરમેન તરીકેનો, એમાં અમે લોકોએ પુષ્કળ વિકાસના કામો કર્યા છે. વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, તેમ છતાં પણ આ ભુવાઓ રોકાવાનું નામ નથી લેતા. એ પાછળનું શું કારણ? કે ગવર્નન્સ એટ ડોર સ્ટેપ ઓફ પીપલ, અને એ આધારે કોર્પોરેશન કામ કરી રહી છે કે જે જૂના પ્રોબ્લેમ છે, લાઈનો લીકેજ છે અથવા કન્ટામિનેશન પાણી આવે છે, એના લાંબા ગાળાના આયોજનો લીધા છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય એમાં એક તો વિઝન જોઈએ, લાંબા ગાળાનું આયોજન જોઈએ, અને નાગરિકો તરફથી થોડી ધીરજ જોઈએ. મારે એ જાણવું છે અને પ્રજા પણ એ જાણવા માંગે છે કે આ બધા નિર્ણયોનો વિરોધ થઈ રહ્યો છે, તેને કાઉન્ટર કરવામાં તમારું પ્રચાર તંત્ર કેમ ઊણું ઉતરે છે? મૂળ વશિષભાઈ એવું છે કે જે ફોલ્સ નેરેટિવ ચાલે, ફોલ્સ ઇન્ફોર્મેશન ફેલાઈ અને પ્રજાને ગુમરાહ કરવાની કોશિશ થતી હોય, ખાસ કરીને આવું જ્યારે માથે ઇલેક્શન હોય ત્યારે દરેક પાર્ટીઓ, પછી વિરોધ પક્ષ હોય કે જે લોકોને રાજકારણમાં આગળ આવવાની ઈચ્છા હોય, એ લોકો શાસક પક્ષને ડેમેજ કરવાની કોશિશ કરે. કોઈ પણ નાગરિકને એક પણ રૂપિયો આપવાનો થતો નથી. નાગરિક ઉપર આના માટે કોઈ એક્સ્ટ્રા ટેક્સ પણ લગાડવાનો નથી. પણ લોકોનું એક અહીંયા હું આપને રોકીશ ડોક્ટર, એ લોકોનું એવું કહેવું છે કે 7,000 રૂપિયા તમે પર વન ડેડ બોડી જો કદાચ એ લોકો ચાર્જ કરશે તો એ પૈસા તો ટેક્સના જ ચૂકવાય છે, એ તો જે તે નાગરિકોએ જ ચૂકવેલા છે, એમનું એવું પણ નેરેટિવ છે. પરંતુ જે આખો નેરેટિવ ચાલે છે કે ટેક્સ પેયરના પૈસાથી, તો વડોદરા શહેરના તમામ કામો ટેક્સ પેયરના પૈસાથી જ થાય છે. અમારી ઇન્કમ જ ટેક્સ પેયરના પૈસા છે, વત્તા ગવર્મેન્ટની ગ્રાન્ટો છે. એટલે વી આર ટ્રસ્ટી. અલગ અલગ પ્રકારના ખાડાઓએ લોકોનું જીવવાનું હરામ કરી દીધું છે. એટલું જ નહીં પરંતુ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. એટલું જ નહીં પરંતુ સીધું એમણે ત્યાં સુધી કીધું, કોંગ્રેસનું આરોપ છે કે સ્ટેન્ડિંગ કમિટી એ કરપ્શનનું હબ છે અને એને કારણે જે પ્રજાની મહેનતના પૈસા છે એ ખોટી દિશામાં જઈ રહ્યા છે, એવું કરીને પણ તમારી પર આક્ષેપો કરવામાં આવ્યા. હવે એને તમે કઈ રીતે કાઉન્ટર? જ્યારે કરોડો રૂપિયાના કામો લેતા કોન્ટ્રાક્ટરોના જ્યારે જો ખોટા રોડ બનાવે અથવા ખોટું કમિટમેન્ટ આપીને જો પ્રજાના પૈસાનો દુરુપયોગ કરતા હોય તો એ કોન્ટ્રાક્ટરોના પણ નામ તમે એલઈડી ઉપર ચડાવો. છેલ્લા કેટલાય સમયથી આપને એવું લાગે છે કે આપના દ્વારા જે પણ કોઈ કામો થાય છે એમાં સતત આપને વિટનેસ બોક્સમાં ઊભા રાખવામાં આવે છે, તો ક્યારેક એવું લાગે છે કે તમે વીએમસીના ચેરમેન છો કે આ શહેર માટે કેટલાક લોકો માટે પંચિંગ બેગ છો? આટલા બધા મીડિયા, આટલા બધા એક્ટિવિસ્ટો, આટલા બધા સિવિલ સોસાયટીના લોકો તથા જાગૃત નાગરિકો વત્તા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાના મળવા હંમેશા બેઠા જ હોય છે. ફોલ્સ પ્રોપેગેન્ડા અને ફોલ્સ નરેટિવ જો ખોટી માહિતીના આધારે થતા હોય તો જે રિસીવર હોય છે એની ઉપર સાયકોલોજીકલ ટોર્ચર થતું હોય છે. એ લોકો સાયકોલોજીકલી ખલાસ થઈ જતા હોય છે. ઘણી વખત એવું કહેવાય કે સજ્જનોનું મૌન દુર્જનોના સ્ટેટમેન્ટ કરતાં વધુ નુકસાન કરતું હોય છે. મર્યાદા ઓળંગાય તો એનું ધ્યાન રાખવું જોઈએ કે શહેરના પ્રથમ નાગરિકનું માન સન્માન જો આપણે નહીં જાળવીએ તો બીજા તો ક્યાંથી જાળવે? તમને ટ્રેપ કરી અને નાની નાની વસ્તુમાં રાઈનો પહાડ બનાવવાની કોશિશ કરે તો પ્રજાએ પણ સમજવાની જરૂર છે કે જે ફોલ્સ નેરેટિવ ચાલે છે એનાથી તમે તો ગેરમાર્ગે દોરાવશો. આપના ભાઈનું વાતળ ઊભું થાય છે કે ભાઈ કોર્પોરેશન પાસે કંઈ લેવાનું નથી, સરકારો પાસે કંઈ લેવાનું નથી, આપણને કોઈ મદદ નહીં કરે. લાંબા ગાળે દેશને નુકસાન થશે. ડૉક્ટર મિસ્ત્રી ઇઝ અ મિસ્ટીરિયસ પર્સન હુ ઇઝ એબલ ટુ ડુ એનીથિંગ. ડુ યુ એગ્રી વિથ ધેટ? એવું તો હવે જો આપણું પરસેપ્શન તો લોકો જ કરતા હોય. હું પોતે તો કેવી રીતે કહું કે આઈ કેન ડુ એનીથિંગ.